નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 592મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને ઉદર રોગોની સારવાર ભાગ 14માં ઉદર રોગો વિશે વધુ માહિતી આપશે. તો ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી બધાને. ભાગ 14, અધ્યાય 14 એટલે ભાગ 14. આમ તો સાહેબ બધો પરિચય આપી દેતા હોય છે, એટલે વિશેષ પરિચય નહીં આપતા. પેટના ઉદર રોગોના પ્રકાર 8 ની અંદર આપણે વાતોદર, પિત્તોદર અને કફોદર માંથી મુખ્યત્વે વધારે પડતા વેબિનાર આપણા વાતોદર ઉપર જ અત્યાર સુધી વધારે વાતો થઈ છે. વધારે વાતને આગળ કરતા પહેલા માં વનસ્પતિને વંદના કરીએ. ઓમ આયુર્વેદાય ઓમ આયુર્બલમ યશોવત પ્રજા પશુન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાન ચ વન્નો દેહી વનસ્પતયે વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમેશ્વરે વિષ્ણુ સ્વરૂપાય ભગવાન ધન્વંતરીનું સ્વરૂપ લઈ અનેક વિષયોને અલગ અલગ ઋષિ અને અલગ અલગ સંહિતાઓ બનાવી, ગ્રંથમાળા બનાવી. સંહિતાની અંદર પ્રાચીનમાં પ્રાચીન સંહિતા આપણી સંહિતા બનાવી. જીવ માત્રના કલ્યાણ માટે જીવ માત્ર શબ્દ એટલા માટે વાપરું છું કે પશુની પણ ચિકિત્સા છે, પક્ષીઓની ચિકિત્સા છે, મનુષ્યની ચિકિત્સા છે. હરેક જીવની કઈ ને કઈ ચિકિત્સા છે. અને અત્યારના આધુનિક યુગમાં તો રાણી પશુની પણ ચિકિત્સા જે પદ્ધતિથી થતી હોય પદ્ધતિથી પણ એમની પણ ચિકિત્સા સિંહ, દીપડા, રીંછ આવા બધા બીમાર હોય તો એની ચિકિત્સા થાય છે. તૃણ એટલે ઘાસ ખાવા વાળા તમામ પ્રાણીઓની પણ ચિકિત્સા થાય. એમાંથી મુખ્ય ચિકિત્સા વધારે પડતી મનુષ્યની ઉપરની ચિકિત્સા લીધી છે શાસ્ત્રોએ. કારણ કે મન અને બુદ્ધિ આ બે પ્લસ ઈશ્વરે મનુષ્યને જ આપ્યા છે. માનસિક રોગો અને શારીરિક રોગો. રોગના બે જ પ્રકાર છે, માનસિક અને શારીરિક. સારવાર કેવી લેવામાં આર્થિક જવાબદાર છે. એક નાનામાં નાનો દેશી બાવળના પૈડિયાના બી કાઢી અને પણ સાંધાની સારવાર થઈ શકે છે. અને 2 લાખનો ખર્ચો કરી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ કરી શકાય છે. ક્યાં કેને કેટલું મહત્વ આપવું
એ માણસના પોતાના મનના વિચારો અને આર્થિકતા ઉપર નિર્ભર હોય છે. હમણાં પગની જે વાત થતી હતી, બાપુને પણ વાત કરી, આદરણીય બાપુશ્રીને કરમદળી રાજુ બાપુને. તે કેસ માટે મારી પર પણ જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે ફોન આવ્યો અને જે બાપુએ કહ્યું એ જ મેં કહ્યું હતું, મારી હોસ્પિટલ મોકલી આપો તો આની સારવાર થઈ શકે. પણ એ પહેલા એવું નક્કી થયું હતું કે ડોક્ટરનું કહેવું એવું છે કે પગ કાપી જ નાખવો પડશે. હવે આગળ શું થયું છે એ મને ખબર નથી. આ વાત વેબિનારમાં એટલા માટે લઉં છું કે આમાં પણ એક માનસિકતા અને ટ્રસ્ટ ઓફ ધ એલોપેથી, કેટલો એલોપેથી ઉપરનો વિશ્વાસ. પગ કાપી નાખવો પડે ભલે કાપી નાખો, પણ માણસ બચી જાય ને. અરે પણ એમને પણ બચવાનું જ છે, એમ કઈ રોગ વધી નથી જવાનો. જે હોય તે વ્યક્તિગત, જે ભાઈએ ફોન કર્યો તો એ પણ એમના નજીકના રિલેટિવ છે, એમનો પર્સનલ કેસ નથી, નહીતર એ પણ એમને ફોર્સ કરી શકે. તો ભાગ 14 અધ્યાય 14 વાતોદર, પિત્તોદર અને કફોદર. ગયા વખતે આપણે થોડી સંક્ષિપ્તમાં વાતો કરેલી. આજ પાછું થોડું રિપીટ અને તાજું કરી લઈએ. વાતોદરના 5 મુખ્ય વાયુ 80 માંથી પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, અપાનવાયુ અને વ્યાનવાયુ. એવી જ રીતે આપણે આગળ વાત થઈ હતી ત્યારે આપણે 5 વસ્તુ ઉપર વધારે ધ્યાન આપ્યું હતું અને હરેક શ્રોતા અને હરેક વક્તા ઇમ્પોર્ટન્ટ ટુ ગેસ. વાયુ પ્રકરણ જ એવું છે ને કે લગભગ આ શબ્દોની ઉપર વધારે આપણે ધ્યાન જતું હોય છે. અને મહારથી વૈદો, મહાન વૈદો એ ખ્યાલ જ હોય છે. જેવી રીતે 5 પ્રકારના વાયુ 80 પ્રકારમાંથી, એવી જ રીતે પિત્તોદરમાં 40 પ્રકારના પિત્તમાંથી 5 પ્રકારના પિત્ત મુખ્ય છે. 20 પ્રકારના કફ, કફની અંદર પણ 5 પ્રકારના કફ મુખ્યત્વે, 5 પ્રકારના વાયુ, 5 પ્રકારના પિત્ત અને 5 પ્રકારના કફ. અનુક્રમે વાયુથી 80 પ્રકારના રોગ, એટલે એક વાયુના 16 રોગો. એવી જ રીતે પિત્તના 5 પ્રકાર, 40 માંથી 5 પ્રકારના પિત્ત, એટલે એક પ્રકારના પિત્તમાં 8 પ્રકારના રોગો અને 20 પ્રકારના કફ. 20 પ્રકારના કફની અંદર 4 પ્રકાર, 8 પ્રકાર, 16 પ્રકાર, 8 પ્રકાર અને 4 પ્રકાર. 20 પ્રકારના કફને જો આપણે વ્યવસ્થિત રીતે સ્ટેપ વાઇઝ જો લઈ જઈએ તો એમાંથી 4 પ્રકારના રોગ બરાબર 1 કફ. 1 એટલે ક્લેદન, સ્નેહન, રસન, અવલંબન અને શ્લેમક. આ 5 પ્રકારના કફને 20 પ્રકારની અંદર જો આપણે કન્વર્ટ કરીએ તો 4, 5, 20 એટલે ક્લેદનથી 4 પ્રકારના, પિચ્છલથી એટલે સ્નેહનથી 5 પ્રકારના, રસનથી 5 પ્રકારના, અવલંબનથી 5 પ્રકારના અને શ્લેમકથી 5 પ્રકાર. આવી રીતે 20 પ્રકારના કફ કયા છે. 40 પ્રકારના પિત્ત, તો જેમ પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, અપાનવાયુ અને વ્યાનવાયુ, એવી રીતે પાચક પિત્ત, પ્રાજક પિત્ત, રંજક પિત્ત, આલોચક પિત્ત અને સાધક પિત્ત. આજનો પીરિયડ થોડો બેચલર ડિગ્રીના કોર્સમાં લાગશે, પણ અહીંયા બધા એવા જ છે એટલે વાંધો ના આવે. કારણ કે પેલા તો 5-5 વર્ષ જ ભણ્યા હશું, પણ આની અંદર તો કેટલાય વર્ષથી ભણીએ છીએ.
અને બહુ પાકું થતું જાય છે. તો પ્રાણવાયુની સામે પાચક પિત્ત અને ક્લેદન, ઉદાન વાયુની સામે ભ્રાજક પિત્ત અને સ્નેહન, સમાન વાયુની સામે રંજન પિત્ત અને રસન, અપાન વાયુની સામે આલોચક પિત્ત અને અવલંબન કફ, અને વ્યાન વાયુની સામે સાધક પિત્ત અને શ્લેમક કફ. આ એક એક વિષયને વ્યવસ્થિત 16 પ્રકાર 80 પ્રકારના વાયુને 8 પ્રકારથી પિત્તને અને 4 પ્રકારથી કફના પ્રકરણને પૂરું કરવામાં બહુ વ્યવસ્થિત રીતે થોડું થોડું લઈએ ને તો પણ 1 વર્ષ લાગે એવું છે. છતાં પણ ઘણી વખત એવું થતું હોય 18 અધ્યાય 18 ભાગ, પછી એમ થાય કે થોડાક એનાથી વધારે ભાગ, પછી એમ થાય એમ કરતા કરતા ક્યાં જઈને ઊભી શકાય એ આપણે નક્કી ના કરી શકીએ. આટલું મોટું આ પ્રકરણ છે. તો આજે આગળ આપણે 80 પ્રકારના પિત્ત વિશે વાત કરેલી. 80 ના નામ પણ આપણે કહેલા. અને છેલ્લે ગંધત્વ અને દ્રષ્ટિક્ષય એ 80 પ્રકારનો વાયુથી થતા રોગો છે. તેવી જ રીતે પિત્તના 40 પ્રકારના રોગો કહેલા છે. તો આજે વિષયને અનુરૂપ આગળથી જે આપણું અધૂરું છે એને પહેલા લઈશું, અને ત્યારબાદ સમય હશે તો પિત્તના 40 પ્રકારના રોગોના કયા કયા નામ છે, જેવી રીતે ધુમોદ્ગાર, વિદા, ઉષ્ણાગત્વ, મતિભ્રમ, કાંતિહીન, આવી પ્રકારે પિત્તના પણ 40 નામો છે રોગના. જેમ 80 પ્રકારના વાયુ છે તેમ 40 પ્રકારના પિત્ત છે. તો 40 પ્રકારના પિત્તની વાતો કરતા પહેલા ગયા વખતનું જ્યાંથી આપણે છોડેલું છે, પહેલા તો આપણે વાત કરેલી સર્વાંગે પ્રકોપિત્ત વાત અને પિત્ત મિશ્રિત વાતના લક્ષણો. દાહ સંતાપ મૂર્છા શિવાર્યો પિત્ત સમન્વિતે શૈત્ય શોફ ગુરુત્વાની તસ્મિન્નેવ કફાન્વિતે શુચિભીરિવ નસ્તોદઃ સ્પર્શ દેશઃ પ્રસૂત્પતા શેષા પિત્ત વિકારઃ શિવમારુતિ શોણિતાન્વિતે. જ્યારે પ્રકોપ થયેલો વાયુ પિત્તની સાથે મિશ્રિત થઈ જાય, બહુ સમજવા જેવી. અત્યાર સુધી આપણે વાતો દર ઉપરની વાતો વધારે કરતા હતા. વાત પ્રકોપના આગળ આપણે જેમ 5 લક્ષણ લીધા છે તેવી જ રીતે આ મિક્સ લક્ષણને પણ એ જ રીતે આપણે સમજવાની કોશિશ કરશું. જ્યારે પ્રકોપિત થયેલો વાયુ પિત્તની સાથે મિશ્રિત થઈ જાય છે ત્યારે શરીરમાં દાહ, સંતાપ, તંદ્રા આવા બધા પિત્તજન્ય લક્ષણો ઉત્પન્ન થતા હોય. અને જ્યારે પ્રકોપિત થયેલો વાયુ કફની સાથે મિશ્રિત થઈ જાય ત્યારે શરીરમાં શીતળતા, સોજો, ભારેપણું આવા લક્ષણો ઉત્પન્ન થાય છે. રક્તની સાથે મિશ્રિત થયેલો વાયુ શરીરમાં સોય ભોકાવા જેવી પીડા, સ્પર્શદેશ, અવયવોમાં જડતા તથા પિત્તજન્ય અન્ય લક્ષણો ઉત્પન્ન કરે છે. જ્યારે ત્રણેય પ્રકારના દોષો વાત, પિત્ત અને કફ, આ જ્યારે ત્રણ દોષથી રોગ ઉત્પન્ન થાય ત્યારે જ ખાસ કરીને સાધ્ય રોગો જોવા મળતા હોય છે. જે અસાધ્ય રોગો જોવા મળતા હોય છે, જેને મટાડવા માટે સક્ષમતા બધામાં હોય જ છે. અને પ્રભુ પરમાત્માની કૃપાથી આવા રોગો ધીમે ધીમે મટી શકતા હોય છે. દુષ્યોદર તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્રણ દોષથી રોગો થાય ત્યારે એને દુષ્યોદર કહેવામાં આવે. તો
ચિકિત્સાની દ્રષ્ટિએ આપણે જનરલ એક જ પ્રકારની ચિકિત્સામાં વધારે પડતા ધ્યાન આપતા હોય છે, પણ શાસ્ત્રનું વાંચન કે કોઈ પણ વ્યક્તિને પિત્તની દવાઓ આપતા હોઈએ તો સાથે સાથે મંદાગ્નિ દૂર કરવાની દવા, શીતળ આહાર વિહાર અને અગ્નિને પ્રદીપ્ત થયા પછી પિત્તને શમન કરવા માટેની દવા આપતાની સાથે સાથે એકાદ દવા જો એમની સાથે પ્રકોપિત થયેલા વાયુ માટે આપવામાં આવે, કારણ કે ત્યારે આપણને વાયુના કોઈ લક્ષણો જોવા નથી મળતા, ત્યારે આપણને ફક્ત પિત્તના જ લક્ષણો દેખાય, અને પિત્તના લક્ષણ દેખાય એટલે તરત જ આપણી દ્રષ્ટિ પિત્તનું શમન કરવા માટે સાકર, વરિયાળી, ધાણા, જીરું આપણે ગયા વખતે વાત કરી છે, આની ઉપર જ આપણી દ્રષ્ટિ જતી હોય છે. પણ એ આપ્યા પછી પિત્તનું શમન થાય, બીજે દિવસે એઝ ઇટ ઇઝ પોઝિશન થતી હોય. એનું કારણ શું હોય કે સાથે સાથે વાયુનો પણ પ્રકોપ, તો વાયુના પ્રકોપને વાયુનું શમન કરવા શું કરવું જોઈએ? તો કે પિત્તની સારવાર આપવી હોય કે કફની સારવાર આપવી, માણસને દેહ શુદ્ધિ એટલે પેટ સાફ કરવું, વિરેચન, વમન, આ બે વસ્તુના દોષ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે જ્યારે પિત્ત પ્રકોપિત થાય ત્યારે. અને શાસ્ત્રમાં કહ્યું પણ છે, કણજીનો રસ ગળે ઉતારી અને સેજ પણ મોઢામાં આંગળા નાખવામાં આવે તો સ્ટમક એટલે હોજરીમાં ઉત્પન્ન થયેલું અમ્લ પિત્ત ઉલટી વાટે બહાર નીકળી અને પેટની અંદર શાંતિ થતી હોય છે. આવી જ રીતે જે પ્રમાણે વાત પિત્ત અને કફના મિશ્રિત રોગો, એવી જ રીતે જ્યારે કફ અને પિત્ત પ્રાણવાયુની અંદર આવી જાય તો શું થાય એના વિશે ગયા વખતે આપણે વાત કરેલી. કફ અને પિત્ત આવૃત પ્રાણવાયુમાં જ્યારે વાયુ આવી જતો હોય છે, પ્રાણમાં વાયુ આવી જતો હોય છે, કફ આવી જતો હોય છે અને પિત્ત આવી જતો હોય છે, ત્યારે પ્રાણે પિતાવૃતે શરતી દ્રાહર્ષ્યવોપજાયતે દૌર્બલ્યમ સદનમ તત્ર વૈવર્ણ્ય ચ કફાવૃતે. આટલા લક્ષણો પ્રાણવાયુની સાથે આવી જાય, ત્રણ લક્ષણો જ્યારે આવે ત્યારે પ્રાણઘાત. ગયા વખતે એમની સારવાર વિશે પણ આપણે વાત કરેલી, તો પિત્ત માટે પણ વાત કરેલી, વાયુ માટે પણ વાત કરેલી અને કફ માટે પણ વાત કરેલી. ત્રિકટુ જનરલ કફ માટે આપણે વાપરતા હોઈએ છીએ, દાહ માટે થઈ, અને ધાણા, જીરું અને મિતલિયા સાહેબે એમાં એક વડિયાળીનો વધારો કર્યો તો મને બરાબર યાદ છે. બહુ સરસ પૂરતી કડી ઉમેરી હતી અને સાકર સામાન્ય એટલે કે આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે લઈ શકાય. અને વાયુ સદૈવ વાયુ માટે થઈ અને આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ બે પ્રકારના ચૂર્ણ બનાવ્યા છે. એક લવણ વાસ્કર ચૂર્ણ અને એક હિંગાષ્ટક ચૂર્ણ. જ્યારે દાહ સાથેનો વાયુ, મુખ્ય વાત અહીંયા એ છે, હરેક જગ્યાએ દાહ આવશે, દાહ શબ્દ એટલે બળતરા, દાહ સાથેના વાયુ હોય અને એ વાયુનો પ્રકોપ હોય તો ઘી, ભાત એની અંદર હિંગાષ્ટક ચૂર્ણ નાખીને લેવામાં આવે તો દાહયુક્ત વાયુનો પણ નાશ થાય છે, પિત્તનો પણ નાશ થાય છે અને કફનો પણ નાશ થાય છે. ત્રિદોષજન્ય વાત, પિત્ત અને કફ એમાં જ્યારે વધારે પડતો વાયુ પ્રકુપિત થવાને કારણે પિત્ત અને કફની તકલીફ થતી હોય, હિંગાષ્ટક ચૂર્ણ કફની સાથે ફક્ત વાયુનો પ્રકોપ દૂર કરવો હોય, જે સાંધાની અંદર આવી ગયેલો વાયુ તો એમાંથી રક્ષણ કરવા માટે આપ્રો ચડતો હોય, પેટ ફૂલી જતું હોય, થોડોક સામાન્ય ખોરાક લેવાથી વાયુ ઉત્પન્ન થઈ જતો હોય તો લવણ ભાસ્કર ચૂર્ણ છાશમાં નાખી અને ભમીને લેવાથી એ વાયુનું શમન થાય છે. રાત્રે સામાન્ય વિરેચન લેવાથી પિત્ત જરી જાય છે
અને કફ પણ સમાન અવસ્થામાં આવે. સવારે ઉઠીને ત્રિકટુ, સીતોપલાદિક ચૂર્ણ, સૂંઠ મરી ઘરમાં હોય અને કદાચ લેડી પીપર ન હોય તો સૂંઠ અને મરીને કંઠોળા, બેડા, સૂંઠ અને કંઠોળા આવા સામાન્ય પ્રયોગો ઘરગથ્થુ શરદી માટે થઈ શકે છે, કફ માટે પણ થઈ શકે છે. એટલે સવારે કફનું બેલેન્સ કરવું, બપોરે પિત્તનું બેલેન્સ કરવું અને રાત્રે દિવસે બેલેન્સ થાય જ છે કફનું, અને રાત્રે પેટ સાફ કરી અને વાયુનું અનુલોમ થવાના કારણે વાયુને શોધ. તો આપણે ગયા વખતે પ્રાણવાયુ વિશે વાત કરેલી અને ઉદાન વાયુ વિશે થોડી વાત કરેલી કે કફ પિત્તથી આવૃત થયેલા ઉદાન વાયુ ઉદાને પિત્ત સંયુક્તે મૂર્છા દાહ બ્રહ્મ અસ્વેદ હર્ષો મંદોગ્નિ શીતસ્તંભેભ્યો કફાવૃતે. ઉદાન વાયુ પિત્તથી આવૃત થતા મૂર્છા, દાહ, ભ્રમ આવા લક્ષણો. ઉદાન વાયુની અંદર જ્યારે પિત્ત આવે ભ્રમ થવો એટલે કે રોગ ન હોય છતાં પણ મનમાં વિચાર આવવો મને કંઈક રોગ છે. ઘણા બધા લોકો આજે આર્થિક સહાયતા ખૂબ આર્થિક રીતે સંપન્ન હોય છે, બધા સામાન્ય પોતાને ચિત્તનું ભ્રમ થાય અને બધા જ રિપોર્ટ ફટાફટ. અમે ખાસ કરીને બોમ્બે સાઈડ મોટા સિટી જેટલા છે ત્યાં વધારે આનું પ્રમાણ છે. તરત જ રિપોર્ટ કરાવવા, પીડીએફ બનાવીને સારા વૈદ્યોને મોકલીને માર્ગદર્શન લેવું. પણ એક જ જગ્યાએનો સંતોષ નથી હોતો અથવા સંપૂર્ણ વિશ્વાસ નથી હોતો એટલે પાછા એમના ડોક્ટરની પણ સલાહ લેવાની. જે કોઈ તે આ તો માનસિક રોગની અંદર આવે છે. કોઈ વ્યક્તિની ટીકા નથી કરતો, પણ જ્યારે આવો ભ્રમ પેદા થતો હોય છે ત્યારે ઉદાન વાયુની અંદર પિત્ત અને વાયુ બંનેનું મિશ્રણ હોય છે. અને જ્યારે ઉદાન વાયુની અંદર કફ અને વાયુ, ઉદાન એટલે વાયુ, વાયુ ઉદાન નામના વાયુની અંદર કફ આવી જાય તો પ્રષેદની ઉત્પત્તિ ન થાય, એટલે પરસેવો ન વળવો. વારંવાર આપણે ઘણા નથી આમ રૂવાડા ઉભા થઈએ, પછી આમ શરીરમાં કાયદેસર આપણે જોઈ શકીએ તો રૂવાડા ઉભા થઈ જતા, વય ગ્રંથિના કારણે પણ રૂવાડા ઉભા થઈ જતા હોય. એક વસ્તુ બહુ સમજવા જેવી છે, આપણા ઋષિ મુનિઓએ આપણને કેટલું બધું આપ્યું. ઉદાન વાયુમાં સમૂર્ગો પરસેવો વળતો જ નથી અને અપાન વાયુની અંદર પરસેવો વળે છે. બધા જ તત્વો જો બે પ્રકારના વાયુ, એક પ્રકારના વાયુ જ્યારે મિશ્રિત થાય ત્યારે સમૂર્ગો પરસેવો વળતો નથી અને સમાન વાયુની અંદર પરસેવો વળે છે. તો આપણે ઘણી વખત વૈદ્યોને તો ખબર જ છે, પણ આપણે સમજવા માટેની વાત કરું છું, કોઈને જ્ઞાન નથી આપતું. બે એક પ્રકારનું પેશન્ટ આવે એની ફરિયાદ એ હોય છે કે મને પરસેવો જ નથી થતો, અને બીજું પેશન્ટ આવે છે એને એ હોય છે કે આખો દિવસ બહુ પરસેવો થાય છે, કપડામાં વાસ આવે છે, 2 વખત નાહવું પડે છે. વિચાર કરો, સમાન વાયુ અને ઉદાન વાયુ, જો આ એક વસ્તુ મગજમાં બેસી જાય તો આપણે આપણી રીતે આપણું નિદાન કરીશું. આ એક નિર્વિવાદ વાત છે. ઉદાન વાયુની અંદર પરસેવો ઉત્પન્ન થતો નથી, પરસેવો આવતો નથી, ખાલી રોમાંચ, ઠંડી લાગે અને રૂવાડા ઉભા. એવી રીતે આપણને જ્યારે વિષમ જ્વર એટલે કે મેલેરિયા જેવો તાવ આવે અને ઠંડી સાથેનો તાવ આવે અને કેમ રોમાંચ, રૂવાડા ઉભા થઈ જાય, આવી સ્થિતિ ઉદાન વાયુની અંદર પણ પરસેવો વળે નહીં અને રૂવાડા ઉભા થઈ જાય, ઠંડી લાગે, અગ્નિમાંદ એટલે કે મંદાગ્નિનું પ્રમાણ હોય તથા શરીર જકડાઈ ગયેલું હોય તેવા લક્ષણો જકડાયેલું થઈ ગયું હોય ને એવા લક્ષણો દેખાય આપણને. ઘણી વખત આપણે શૂઝ પહેરવામાં ઘણી મોટી ઉંમર પછી અને મીડિયમ ઉંમર એટલે 50-55 વર્ષે ઘણા લોકોને મધુપ્રમેહના કારણે પણ અનસેન્સિટિવિટી હોય તો પોતાના ચપ્પલ નથી પહેરી શકતા, અને ઘણા લોકોને વાની અસર હોય તો ચપ્પલ પહેરવાની સ્થિતિ માટે અનસેન્સિટિવિટી નથી હોતી, પણ ત્યાં સુધી પગને લઈ જાઓ, મસ્ક્યુલર લાઇટ ડિસ્ટ્રોફી, સંપૂર્ણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નથી હોતી પણ મસલ્સ ઉપર એક જાતની જડકન આવે, જડતા આવે. આ જડતા ક્યારે આવે? જ્યારે ઉદાન વાયુની અંદર કફ અને પિત્ત
આ બે વસ્તુનું મિશ્રણ થાય. એમાં ખાસ કરીને કફ ઉદાન વાયુને આવૃત થતા પ્રસ્વેદની ઉત્પત્તિ ન થવી, રૂવાડા ઉભા થવા, મંદાગ્નિ થવી, ઠંડી લાગવી, શરીરનું ઝબકાઈ જવું, આવા લક્ષણો આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછી જેમ આપણે વાત કરી કે ઉદાન વાયુની અંદર પરસેવો નથી વળતો અને સમાન વાયુમાં પરસેવો વળે. કફ અને પિત્તથી આવૃત સમાન વાયુમાં શું થતું હોય છે એના વિશે વાત કરીએ તો સમાને પિત્ત સંયુક્તે સ્વેદ દાહો શણયમૂર્છનમ. સમાને પિત્ત સંયુક્તે સમાન વાયુ સમાન વાયુમાં જ્યારે પિત્ત સંયુક્ત રીતે આવૃત થાય અને કફ આવૃત થાય તો પિત્તથી આવૃત થયેલો વાયુ પ્રસેદ થવો એટલે પરસેવો થવો. પહેલો જ શબ્દ આવ્યો સમાન પિત્ત સંયુક્ત સ્વેદ દાહો સ્વયં મૂર્છનમ. સ્વેદ સ્વેદ એટલે પરસેવો, સ્વેદ દાહો એટલે વધારે પડતો પરસેવો આવવો, પ્રસ્વેદ થવો. સ્વેદ દાહો એટલે પ્રસેદ થવો. તો સમાન વાયુમાં જ્યારે પિત્ત આવૃત થાય ત્યારે પરસેવો થવો. પિત્તનો લક્ષણ હંમેશા દાહ. દાહ તો હરેક 5 પ્રકારની અંદર અને આમ ગણીએ તો 120 પ્રકાર, 80 વાયુના પ્રકાર, 40 પિત્તના પ્રકાર અને 20 કફના પ્રકાર. આ 120 પ્રકારની અંદર જ્યાં જ્યાં વાતની સાથે પિત્ત વિચલિત થાય ત્યાં દાહ આવે આવે અને આવે. બીજો દાહ એ રીતે આવે સ્ક્રેચિસ. આજે આપણે કોલોન કરાવીએ, કોલોનસ્કોપી કરાવીએ કોલોનની, અથવા તો એન્ડોસ્કોપી કરાવીએ તો સ્ટમકની અંદર સ્ક્રેચિસ જોવા મળે અને કોલોન કરાવીએ તો આંતરડાની અંદર સ્ક્રેચિસ જોવા મળે. આવા અંદર થયેલા અલ્સરને કારણે પણ દાહ. વૈદ્યોનું તો જિંદગી જ ખરેખર વિચારીએ ને તો નિદાનની અંદર બે જેવું જીવન હોય છે. એક એક નિદાન અને આટલું સરસ મજાનું વૈદ્યોએ નિદાન કર્યા પછી દવા તો તમે શું આપશો? પાવડર આપશો, ગોળી આપશો? અરે ભાઈ એ અમારો વિષય છે. હું આપતી તો કે બહારની દવા હોય તો અસર ન થાય ને, પણ તમે મટવાટી રાખો ને તો ઘણું બધું સારું પડશે. તો દાહ છે ઈ 100% 120 પ્રકારમાંથી જ્યારે શરીરમાં પિત્તનું પ્રમાણ વધે. અત્યારે તો આપણે ફક્ત 5 પ્રકારના વાયુ મિશ્રિત થવાથી પ્રાણવાયુ, ઉદાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ અને વ્યાન વાયુમાં શું થાય એ આપણે આગળના પ્રકરણ ભાગ 11 માં જોઈ ગયા છીએ. એ પછી ગયા વખતેથી જ આપણે કફ, પિત્ત અને વાત આ 3 વિષયની અંદર આવ્યા છે. તો સમજી લઈએ બીજી વખત હજી એક ને એક વસ્તુ વારંવાર રિપીટ કરીશ કે જેને કારણે આપણે સેલ્ફ પોતાનું સામાન્ય નિદાન કરી શકીએ. ઉદાન વાયુ થાય તો એની અંદર જ્યારે શરીરની અંદર પ્રસેદ કફ ઉત્પન્ન થાય, ઉદાન અને કફ એટલે વાયુ ને કફ ઉદાનની અંદર જ્યારે આવે ત્યારે પ્રસેવાની ઉત્પત્તિ નથી થતી અને સમાન વાયુની અંદર સ્વેદ દાહો ક્ષણે મૂર્છનમ. દાહ ત્યાં વધારે પડતો પ્રસેવો થવો. તો વધારે પડતો પ્રસેવો થવો, દાહ થવો એટલે બળતરા થવી, શરીરનું ઉષ્ણતામાન વધી જવું 101 ડિગ્રી, જનરલ આપણે 97, 98, 99, 100 ઉપર બધાનું ટેમ્પરેચર હોય છે ફેરનહીટમાં. તો એ પ્રમાણે આપણા શરીરની અંદર ઉષ્ણતામાન વધવું અને તાવ આવવો, ફીવર અને હોટ બોડી આ બંને ડિફરન્ટ બહુ સમજવા લાયક હોય છે. ઘણા લોકોનું શરીર ગરમ રહેતું હોય છે, 100 ડિગ્રી ઉપર 0.5 હોય છે, એટલે કે અડધી ડિગ્રી ઉપર 150 ડિગ્રી, છતાં પણ માણસને તાવ નથી હોતો, ફીવર નથી હોતો. આટલું એનું શરીર કાયમી રહેતું હોય છે. જેને આપણે જીર્ણ જ્વરની ગણનાની અંદર જ્યારે આપણે જ્વર પ્રકરણે કોઈ લીધું હશે તો વાત થઈ હશે. જીર્ણ જ્વર જેને કહેવામાં આવે કે શરીરની અંદર ઉષ્ણતામાન શરીરનું વધી જતું હોય છે અને માણસને બેચેની એટલે કંટાળો, મૂર્છા જેવા લક્ષણો, બેઠા હોય ત્યાંથી ઊભું ન થવાની ઈચ્છા થવી, કઈ કામ કરવાની ઈચ્છા ન થવી અને અનેક પ્રકારના વિચારો સાથે માણસ જીવતો હોય છે. તો પ્રસેવો ન આવતો હોય તો શું કરવું અને પ્રસેવો વધારે આવતો હોય તો શું કરવું? આજે આ બે વિષય ઉપર મને એવું લાગે છે કે હું થોડુંક વાતો કરીશ તો બધાને મજા આવશે. જેને પરસેવો નથી આવતો
એમણે ગોળ અને જીરું, સમજી લેવું, ગોળ અને જીરું સંભાગ પોતાના દેશકાળ ઋતુને વયે બધા જ આપણા આચાર્યો દર વખતે કહેતા હોય છે એ પ્રમાણે પોતાની જેટલી ક્ષમતા હોય એટલું અડધી ચમચી, પોણી ચમચી, 5 ચમચી, અડધી પોણી આટલો જ ગોળ લઈને ગોળની અંદર મિક્સ કરી ચાવી અને ખાવું અને કંબલ ઓઢવું. કંબલ ઓઢવું એટલે ગરમ ધાબળો ઓઢવો, બ્લેન્કેટ જેને અત્યારે આપણે ઇંગ્લિશ બહુ સરસ આવી ગયા છે ને શબ્દ. બ્લેન્કેટ ઓઢીને સુવાથી જે પરસેવો ઉત્પન્ન નથી થતો એ પરસેવો તરત જ શરીરની અંદર ઉત્પન્ન થાય. તો ઉદાન વાયુને આપણે ઘણી વખત વિચારતા આપણે વાયુ નામ આવે એટલે અજમોન સુવા દાણા જ મગજમાં આવે, પણ જીરું અને દાણા પણ વાયુનું શમન કરે. જ્યારે ગરમીથી ઉત્પન્ન થયેલો વાયુ હોય આવા વાયુને શાંત કરવાની પ્રક્રિયા જીરું અને દાણા પણ કરે છે, કારણ કે પાકકાળે ઉષ્ણ જ છે. એમાં પછી જઈશું તો ઉદાન વાયુ જ્યારે પરસેવાની ઉત્પત્તિ જ નથી થતી આવા સમયે પરસેવાને બહાર લાવવા માટે થઈ અને આ બે વસ્તુનું શમન કરવું, સેવન કરવું, અને એના બીજા બે ફાયદા બીજા પણ મળશે કે જેમ સમાન વાયુની અંદર શરીરનું ઉષ્ણતામાન વધારે રહે છે અને ઉદાન વાયુની અંદર પરસેવો બહાર નથી આવતો. પરસેવો બહાર આવે એટલે ઉષ્ણતા જાય. આપણા જીર્ણ જ્વર જેને કહેવાય ને, જેના શરીરમાં જીર્ણ જ્વર રહેતો હોય, સામાન્ય શરીર તપેલું ને ગરમ જ રહેતું હોય છે, એવા લોકો માટે ઉષ્ણતાને પણ સ્થિર કરવાનું કાર્ય કોણ કરે? દાણા અને જીરું. અનુપાન શું? તો કે ગોળ. પછીની પ્રક્રિયા શું? તો કે કંબલ ઓઢીને સૂઈ જવું એટલે પરસેવાને બહાર લાવે. અને જે લોકોને અતિશય પરસેવો સમાન વાયુને કારણે પ્રસ્વેદ થતો હોય આવા લોકોએ સુખડનો પાવડર, ચંદનનો પાવડર, એની અંદર આમળાનું ચૂર્ણ નાખી અને દરરોજ સ્નાન કરવાથી ધીમે ધીમે પરસેવાનો નાશ થાય છે. તો પરસેવો નો નાશ થાય અને સેવન કરવામાં આવે ધાણા અને જીરું તો દાહનો પણ નાશ થાય. જીરું ને ગોળ ખાધા પછી જનરલ દાહ ઉત્પન્ન નથી થતો, છતાં પણ હોય તો આપણે કહ્યું તે પ્રમાણે સવારે કફની સારવાર, બપોરે પિત્તની સારવાર અને સાંજે વાયુની સારવાર. વાયુની સારવાર બપોરે પણ થઈ શકે છે. તે પ્રમાણે નક્કી કરેલા સમય પ્રમાણેની દવાઓ આપી અને સામાન્ય દવાઓ એટલે આપણા ઘરગથ્થુ આપણા રસોડામાંથી નીકળે એવી. અમારી ઘણી બધી વસ્તુ એવી છે કે રસોડામાં જોઈને એવી જ વાત તો હું અહીં કરું છું. આપણે અત્યારે પેલામાં નથી જતા કામદુધા રસમાં, ભસ્મોની અંદર, કારણ કે એમાં ઘણા બધા એવા જ્યારે હાઈપર એસિડિટી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવા 2-4 પ્રકારના રસ છે, રસ રસાયણ છે, એનું સેવન કરવાથી પણ પિત્તમાં ફાયદો થાય. કેટેગરી વાઇઝ પેશન્ટને લેવાનું, સાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય. સાધ્યની અંદર બને ત્યાં સુધી જે ક્લાસિકલમાં અત્યારે જેની ગણના થાય છે એવી મેડિસિન્સ કે જે ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ આપણે લઈ શકતા હોઈએ છીએ. કષ્ટસાધ્યની અંદર નક્કી થયેલી, શાસ્ત્રે નક્કી કરેલી ઔષધિઓ, એની અંદર પણ રસ રસાયણ પાછું હોય જ છે લેવું હોય તો. અને ત્યારબાદ અસાધ્ય રોગોમાં વધારે પડતા રસ રસાયણના ગુણધર્મો વધારે કામ કરતા હોય છે. છતાં પણ વૈદ્યને પોતાની એક શ્રદ્ધા હોય કે મારે આને રસ રસાયણ નથી આપવાને, એમને સારો કરવું છે, અને એ પોતાના અનુભવમાંથી વર્ષોથી બહુનામ જન્મનામ એટલે કેટલાય કદાચ જન્મારાથી મગજની અંદરથી એ તત્વ નીકળતું હોય ને એક સામાન્ય દવાથી અસાધ્ય રોગમાં પણ ફાયદો થવાનો હોય, થઈ જતો હોય છે. તો સમાન વાયુનો આ પ્રસેદ થવો, દાહ થવો, શરીરનું ઉષ્ણતામાન વધી જવું અને મૂર્છા જેવા લક્ષણ થવા. હવે આની અંદર જ્યારે ત્રિદોષ ઉત્પન્ન થાય, વાયુ, પિત્ત અને કફ. જ્યાં સુધી વાયુ પિત્ત સાથે જ ખાલી દ્વિદોષ હોય અને વાયુનો કફ સાથે દ્વિદોષ હોય ત્યાં સુધી વાંધો નથી. તો કફથી આવૃત થયેલા સમાન વાયુને લીધે મળમૂત્ર ને કફની અધિકતા તથા રોમહર્ષ, રૂવાડા ઉભા થઈ જવાની, મળમૂત્ર અને કફની અધિકતા. આજે ઘણા પેશન્ટ એવા આવતા હોય છે 40 બતાવી ચૂકેલા, 50, જે લોકોને કાયમી માટે થોડી કફ પ્રકૃતિ હોય,
રાતના થોડો શ્વાસ, સામાન્ય શ્વાસની અસર થતી હોય છે અને ક્યારેક ક્યારેક કપડાં ખરાબ થઈ જતા હોય છે તો પણ એની સેન્સિટિવિટી ઘટી ગયેલી હોય છે. આવા દર્દીઓ બધા જ વૈદ્યો પાસે આવતા હોય છે અને ઘણા બધા લોકો ની પાસે અંગત રીતે મંડળની અંદર પણ ઘણા બધા લોકોને સારા જ હોય છે, પણ એમની પાસે પણ ઘણી વખત પૂછતા હોય છે કે આવા કોઈ રોગ હોય તો એના માટે શું કરવું જોઈએ. આ સ્થિતિ જ્યારે આવે છે ત્યારે સમાન વાયુ પ્રકોપિત થઈ અને કફને ડિસ્ટર્બ કરે. હવે જ્યારે પિત્તની પણ તકલીફ થાય, વાયુની પણ તકલીફ થાય અને કફની પણ તકલીફ થાય ત્યારે એને ત્રિદોષજન્ય રોગ કહેવામાં આવે છે. તો આ ત્રણ દોષને આપણે અત્યારે દ્વિદોષની દ્રષ્ટિએ, પેલા એક દોષની દ્રષ્ટિએ આપણે વાત કરી, પ્રાણવાયુ, ઉદાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ અને વ્યાન વાયુ. એના વિશે આપણે વાત કરી કે શુદ્ધ હોય તો શું થાય અને પ્રકોપિત થાય તો શું થાય. એ આપણે 10મા અને 11મા ભાગમાં વાત કરી. અત્યારે આપણે દ્વિદોષની અંદર પિત્ત મિશ્રિત વાત અને કફ મિશ્રિત વાત, આ લક્ષણો ઉપર અત્યારે આપણે વાતો કરી રહ્યા છીએ. તો જ્યારે કફનું પ્રમાણ વધી જતું હોય છે વાયુની સાથે, ત્યારે પેશાબ અને સંડાસ અને અધિકતા પણ થઈ જતી હોય છે. હવે કફ જનિત વાયુની અસર અપાન ઉપર આવે ને આવે, કારણ કે મળ અને મૂત્ર નાભીથી નીચે અપાન વાયુ એની સાથે જોડાયેલો છે. તો સમાન વાયુની અંદર અપાન વાયુ, ત્યાં દ્વિદોષ, જેમ આપણને વાયુની સાથે બે પ્રકારના દોષો જોવા મળે છે તેવી રીતે વાયુના પણ બે દોષો જોવા મળે અને એનું પ્રેશર આવે ત્યારે જ માણસને અનસેન્સિટિવિટી થાય અને ઘણી વખત ખરાબ ઉંમર થઈ ગયા પછી ઘણી વખત કપડાં પણ બગડી જતા હોય છે, અથવા તો પોતાને ખ્યાલ આવે તો બાથરૂમમાં પહોંચવામાં પણ ઘણી વખત પેશાબમાં તકલીફ થતી હોય છે. અને આના માટે ફક્ત બે વસ્તુની સાથે સાથે પ્રોસ્ટેટ ગ્લેન્ડ પણ જવાબદાર છે. આપણું જે યુરિન બ્લેડર છે એની અંદર સંપૂર્ણપણે પેશાબનું ખાલી ન થવું એ પણ જવાબદાર છે. વૈદ્યો માટે તો આખી જિંદગી રાતના 2-2 વાગ્યા સુધી કાયમ પેશન્ટને એકને ચેક કે 5 પેશન્ટને ચેક કર્યા તોય વિચારવાનું ચાલુ રાખે ને તો પણ એમની પાસે સમય ઘટે કે આને કયો પ્રકાર ગણવો. આનું નિદાન સર્વોપરી નિદાન છે. જ્યાં સુધી સંપૂર્ણ નિદાન ન થાય ત્યાં સુધી એક પણ ઔષધ માટે થઈ અને સુશ્રુતે ના પાડી. સુશ્રુતમાં ચોખ્ખું કહ્યું છે કે નિદાન પરિજન્ય, નિદાન થાય પછી એની વનસ્પતિ છે, વનસ્પતિ પહેલા નથી. આપણે ઘણી જગ્યાએ આપણે ઘણા બધા લેખ આવતા હોય છે, ઘણા બધા લોકો લખે ફલાણું થયું છે તો આની દવા બતાવો ને, આપણે લખી પણ દઈએ છીએ ઘણા બધા કે ભાઈ આને આ આપો સારું થઈ જશે. ઘણી વખત થઈ પણ જાય, નથી થતું એવું નથી કે કોઈએ ન લખવું એવું મારું નથી, એનાથી એનું નોલેજ પાકું થાય અને ઘણાને એનાથી સારું પણ થાય. પણ જ્યાં સુધી સંપૂર્ણપણે શાસ્ત્રીય પદ્ધતિથી નિદાન પરિજન્ય કહ્યું, નિદાન સિવાય રોગ કોઈ દિવસ કંટ્રોલ ના થાય. જેવી રીતે એલોપેથિક ની અંદર ઘણી વખત બે ટુ ડાયગ્નોસ થતા હોય છે. ઠંડી સાથેનો તાવ આવે એટલે જો સાહેબને પાછું એનું નોલેજ ન હોય તો એને સીધી ક્વિનાઇન આપે કે અત્યારે મેલેરિયાની ઋતુ ચાલે છે એટલે મેલેરિયા ઉપર ચાલો. એક દ્રષ્ટાંત આપું છું, એ લોકો હોશિયાર છે તો રિપોર્ટ કરાવીને જ આપે છે મેલેરિયાનો. હવે આ જ વસ્તુ જ્યારે એનેમિક ડિસેન્ટ્રી અને બેસિલરી ડિસેન્ટ્રી, જ્યારે માણસને મરડો હોય ને મરડો જ્યારે આંતરડાની અંદર એક પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઉત્પન્ન થાય તો પણ ઠંડી સાથેનો તાવ આવે, બેયમાં ઠંડી જ લાગે છે, ત્યાં નિદાન પરિજન્ય કહેવાય. એ લોકો ઇન્ટ્રોક્યુનલ આપે અને આપણે એને કુટજ આપીએ અને મરડાની મુખ્ય દવા તરીકે એમને પેલા તો પેટ સાફ કરી અને કુટજ ઘનવટી છે, છાશ છે, દહીં છે, જે કંઈ એમાં બહુ ડીપ નથી જતા, એ વિષયમાં અત્યારે આપણે તો એ રીતે એની આપણે સારવાર કરતા હોય છે. અને વિષમ જ્વરની અંદર કડું છે, કરિયાતું છે, આવું બધું અલગ અલગ રીતે આપતા હોય છે. આ તો થોડી વાત નીકળી એક ડાયગ્નોસ માટેની, એના માટે વાત નીકળી, એમાંથી આ વાત અહીંયા થઈ ગયેલી છે. તો સમાન વાયુની અંદર કફની અધિકતામાં મળમૂત્રની અધિકતા પણ વધે. દાખલા તરીકે 22-25 વર્ષની ઉંમર હોય તો અનસેન્સિટિવિટી ના હોય, માણસને ખબર હોય, તો ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ અમે એટલો બધો ખોરાક નથી લેતા છતાંય ખૂબ જ મળ પ્રવૃત્તિ થાય છે. અને ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે જે એટલું બધું પાણી ક્યાં પીએ છે છતાંય દર વખતે પેશાબ જાય તો ખૂબ જ પેશાબ ઉતરતો અથવા વારંવાર થોડું પેશાબ જવું પડતું, રોગ તરીકે નહીં એમને પણ જવું પડતું. ત્યારે સમાન વાયુ ની અંદર
કફ છે એ આવૃત થઈ અને આપણને આ રીતનું કાર્યમાં લઈ જતો હોય છે. તો કફની અધિકતામાં આ વસ્તુ બનતી હોય છે. રોમહર્ષ પણ થતા હોય છે. રૂવાડા ઊભા થઈ જવા, આવી પણ રૂવાડા ઊભા વ્યાન વાયુ સમાન વાયુમાં થાય છે અને ઉદાન વાયુમાં થાય. આ બેયના લક્ષણો ઘણા બધા મળતા છે, પણ અહીંયા બેયનું નિદાન કરવામાં એક જ વસ્તુ નક્કી થાય. લગભગ 80% બેયની વાતોનો જે કરીએ છીએ એમાં સરખું જ છે, પણ એકમાં પરસેવો આવે છે, એકમાં નથી આવતો. ઉદાનમાં નથી આવતો ને વ્યાનમાં આવે છે, અરે સમાનમાં આવે છે. એટલું આપણે યાદ રાખીએ તો કયો વાયુ અત્યારે આપણો કુપિત થયો છે એના વિશે આપણે સમજીએ. ત્યારબાદ અપાન વાયુ કફ અને પિત્તથી આવૃત થાય અપાન વાયુ, ત્યારે શું શું થાય છે? તો કે કફાધિકમ ચ વિણભૂત્રમ રોમહર્ષ કફાવૃતે અપાને પિત્ત સંયુક્તે દાહોષણે સ્યાદ ગુસૃક્દર અધકાયે ગુરુત્વમ ચ તસ્મિનેવ કફાવૃતે. અપાન વાયુ ઉપર ખૂબ ભાર મૂક્યો છે આપણા ઋષિએ. જોકે કહું જ છું, કોઈને પાછું રિપીટ પોતાની પાસે પુસ્તક કોઈને વાંચવું હોય તો સુશ્રુત ભાગ 1 અધ્યાય 1 અને આ અત્યારે હું જે વાત કરી રહ્યો છું 25, 26, 27, 28 ને 29 શ્લોકે આપણે પહોંચ્યા છીએ. કફ અને પિત્ત આવૃત થયેલા અપાન વાયુ સુશ્રુતના અંદર ક્યારેક પણ વાંચવું હોય તો વાંચી શકાય, અને જેમને જ્ઞાન હોય એમના માટે તો કોઈ સવાલ જ નથી. આમાં બધા અત્યારે તો જ્ઞાની જ બેઠા છે. તો કફાધિક્તમ ચ વિષ્ણુભૂત્રમ રોમહર્ષમ કફાવૃતે, પિત્તથી આવૃત થયેલા અપાન વાયુ લીધે શું થાય? વાયુની અંદર પિત્ત મળે, અપાનની અંદર તો શું થાય? તો કે દાહ, શરીરનું ઉષ્ણતામાન વધી જવું, બહેનોને રક્ત પ્રદર થવા, આવા વધારે લક્ષણો જણાય છે. અને કફ આવૃત થાય અપાન વાયુને લીધે શરીરના નીચેના અવયવોમાં ભારેપણું ઉત્પન્ન થાય. અપાન વાયુ જ્યારે વધે ત્યારે ખાસ કરીને વસ્તી પ્રદેશ, નાભીથી નીચેનો પ્રદેશ આપણો છે એમાં ભારેપણું લાગે છે, અને બહેનોને પણ રક્ત પ્રદરનો પ્રોબ્લેમ થતો હોય છે, કારણ કે ગર્ભાશય પણ નાભીથી નીચેના હિસ્સામાં આવેલું છે. તો એની અંદર પણ ઘણા બધા પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે. રક્ત પ્રદર, શ્વેત પ્રદર, આ 2 પ્રકારના પ્રદરના વિભાગ છે. આમ એને 3 પ્રકારથી આપણા શાસ્ત્રએ લીધેલું જ છે. અને હમણાંના વેબિનારની અંદર આદરણીય શ્રી જોશી મેડમે આપણને પ્રદરની અંદર રક્ત પ્રદર શું છે એના વિશે ખૂબ સરસ સમજાવેલું હતું. એટલે એમાં હું બહુ ડીપ નથી જતો. તો પિત્તથી આવૃત થયેલા અપાન વાયુને લીધે દાહ, શરીરમાં ઉષ્ણતામાં. હવે જ્યારે અપાન વાયુ હોય ત્યારે આપણા બેક્ટેરિયલ ઇન્ફેક્શન ખાસ કરીને આપણને યુરિન બ્લેડરમાં જોવા મળતું હોય છે. બહેનોને પણ હોય છે યુરિન ટ્રેક ઉપર, અને ભાઈઓને પણ હોય છે. તો એ થતું હોય છે, એને લીધે ઉષ્ણતામાન ઘણા લોકોને એના કારણે તાવ આવી જતો હોય છે. ડોક્ટર પાસે જાય અને યુરિન ટેસ્ટ કરાવે તો એની અંદર પસ સેલ 20 થી લઈને 25 સુધી, 35, 40, 60 સુધી જોયેલા છે. 2 થી 4 નોર્મલ હોય છે, પણ એનાથી ઉપર હોય ત્યારે શરીરમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે ઉષ્ણતામાન એટલે એક પ્રકારનો તાવ આવી જતો હોય છે. દવા તરીકેની વાત કરીએ તો બેસ્ટમાં બેસ્ટ બંને વ્યક્તિને ઉષ્ણતામાન વધેલું ધીમે ધીમે ઘટવા લાગે છે, અને બહેનોને રક્ત પ્રદરમાં ખૂબ ફાયદો કરે એવું આપણું દેશી ફર્સ્ટ ક્લાસ ઓહળ હોય ને તો એ એટલે નાગ કેસર. નાગ કેસર ઉપર મને બહુ વિશ્વાસ છે, બહુ મેં એનો પ્રયોગ કરેલો છે. રક્ત પ્રદર હોય તો ઘી સાકર સાથે, શ્વેત પ્રદર ખાલી હોય તો મધ સાથે, ઋતુ પ્રમાણે લઈ શકાય છે, કારણ કે પોતે જ શીત પ્રકૃતિનું છે. નાગ કેસર આમનું પાચન કરે છે, પણ અગ્નિને પ્રદીપ્ત નથી કરી શકતું. જે વસ્તુ આમનું પાચન કરવું તો ક્યારે થાય? તો કે અપાન વાયુ છે એની સાથે આમ સંકળાયેલો જ છે. તો આમનું પાચન થાય એટલે સ્ત્રી અને પુરુષોને પ્રમેહાદિક પ્રદરના દ્વારા જે ઉત્પન્ન થતા રોગો હોય છે એની અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. કફાધિકમ ચ વીણભૂત્રમ રોમહર્ષમ કફાવૃતે, જ્યારે કફની અધિકતા હોય ત્યારે આ પ્રમાણેના
અવયવોની અંદર ભારીપણું પણ આવી જતું હોય છે અને પસેલના કારણે શરીરમાં ઉષ્ણતા ઉત્પન્ન થતી હોય છે અને પિત્ત પણ સાથે હોય છે. પિત્તના બીજા લક્ષણો એની સાથે જોઈન્ટ થયેલા, જે બહેનોને રક્ત પ્રદરનો પ્રોબ્લેમ હોય, એટલે પ્રદરનો પ્રોબ્લેમ હોય અને 22 દિવસે જેમને લાલ કલરનું એકદમ ઉષ્ણ એમસી આવી જતું હોય, તેવા બહેનોને વજન ઓછું હોય છે અને પગના તળિયામાં બળતરા હોય ને હોય. બહેનોની જ્યારે આ ફરિયાદ હોય એટલે હું એને પહેલા જ કહું કે તમને પગના તળિયા બળે છે? તો કે હા. પુરોહિત સાહેબનું નિદાન એટલે નિદાન, પણ આ એ નિદાન એટલે કે એના બધા આ એના સિમ્પટોમ્સ છે, આ બધા એના લક્ષણ છે. લક્ષણની ઉપરથી નિદાન થાય. હરેક વસ્તુ કઈ નાડીમાં જોવાથી, નાડી જ છે, એમાં વિશે બહુ નથી જોવું. તો ઉષ્ણતામાન ક્યારે વધે છે? કે ખાસ કરીને પ્રદર, જલ પ્રદર, રક્ત પ્રદર અને શ્વેત પ્રદર. આ 3 પ્રકારના કોઈ પણ પ્રકારના પ્રદર હોય તો એમાં ઉષ્ણતામાન વધવાને કારણે એમસી પીરિયડ વહેલું આવે, શરીર ધોવાય, વજન ઘટે, કીડીયો સ્વભાવ થઈ જાય અને ખાસ કરીને ચક્કર, શરીરમાં ઉષ્ણતામાનમાં તાવ, આવા બધા લક્ષણો, ક્રોધી સ્વભાવ અને ક્યારેક રડવાની પણ ઈચ્છા થતી હોય છે. આવા કેસ આવતા હોય છે, પેશન્ટ એના ઉપરથી નક્કી થતું. તો એ બધું આપણને ક્યારે મળે છે? તો કે અપાન વાયુની અંદર પિત્ત અને કફ, વાયુ, પિત્ત અને કફ, દ્વિદોષની દ્રષ્ટિએ વાયુ અને પિત્ત મિક્સ થાય ત્યારે ઉષ્ણતામાન વધે છે અને વાયુની સાથે કફ આવૃત થાય ત્યારે અવયવોમાં ભારેપણું લાગે છે અને વ્હાઇટ ડિસ્ચાર્જ થતા હોય છે. તો સંપૂર્ણપણે બહુ શોર્ટમાં આપ્યું છે, આપણે એને વ્યવસ્થિત સમજી શકાય. પિત્ત માટે, કાયમી માટે પિત્તનું શમન કરવા માટે થઈ અને આપણે અલગ અલગ ઔષધો આપણના ઋષિ મુનિઓ નિર્માણ કર્યા છે. તો જ્યારે બહેનોને ખાસ કરીને પ્રદરનો પ્રોબ્લેમ હોય ત્યારે નાગકેસર તો લેવું જ, પણ સાથે સાથે સીતોપલા, દિક ચૂર્ણ, અહીંયા અવયવો વાઇઝ, પાર્ટ વાઇઝ મેડિસિન છે અને ગેરંટી શબ્દ તો આયુર્વેદ શાસ્ત્રમાં નથી, કદાચ ભગવાન હોય તો ન આપે. પણ જ્યારે બહેનોને વધારે પડતું વ્હાઇટ ડિસ્ચાર્જ થતું હોય ત્યારે નાગકેસર અને પગના તળિયાની અંદર બળતરા, પાદદાહ, અને પાદદાહ બીજું કોને થતું હોય છે? તો કે જેને મધુપ્રમેહ, ડાયાબિટીસ હોય છે, આવા લોકોને પણ પગમાં બળતરા થતી હોય ત્યારે સીતોપલાદિક ચૂર્ણના અનેક પ્રયોગો કરેલા છે. 2 કલાક કે 5 કલાકથી લઈ અને 2 દિવસની અંદર સરસ મજાનું પરિણામ મળે છે. તો પ્રદર રોગની અંદર જ્યારે પગમાં બળતરા થતી હોય, તેનો ઘણા તો એવા ત્યાં સુધીના મળેલા છે કે પાણી નહીં ટબની અંદર પગ રાખતા હોય. ફક્ત તમે સીતોપલાદિક ચૂર્ણ, એક વસ્તુ વેબિનારને પૂર્ણ કરતા પહેલા હજી થોડું લઈને કરીશ, પણ દર વખતે એક વસ્તુનો ખુલાસો નથી કરતો, પણ છતાં પણ વૈદોનું માર્ગદર્શન લેવું. કયા કારણે આપણે કયો રોગ છે અને કયા રોગમાં શું લેવું એના માટે નક્કી ન કરવું. નિદાન કરતા શીખવું, ને નિદાન કરતા શીખાય તો આપણે પણ કહી શકાય કે ભાઈ આવું થાય છે, તો આની અંદર આવું હોઈ શકે ખરું. સામે યશ નો જે કઈ ફાઇનલ થાય એ પ્રમાણે વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે દવાઓનું સેવન કરવું. કારણ કે સીતોપલાદિક એક એવું ચૂર્ણ છે કે આપણે આગળ પણ જોયું, સમાન વાયુની અંદર જ્યારે પણ મળ અને મૂત્રની પ્રમાણ વધી જતું હોય છે ત્યારે પણ બહુમૂત્રતાની અંદર પણ સીતોપલાદિક એક એવું છે કે જેને અમે ફોલિક એસિડ કહીએ છીએ. ફોલિક એસિડ જેવું જ કામ સીતોપલાદિક કરે છે અને બહુમૂત્રતામાં પણ કામ કરે છે, સાથે સાથે ઉષ્ણતામાં કામ કરે છે, પગના તળિયાની બળતરામાં કામ કરે છે. અને અત્યારે આમાં જોઈન્ટ થયેલા કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે એને ખબર નહીં હોય કે સીતોપલાદિક શું છે. કારણ કે સીતોપલાદિક વિશે તો હવે આપણને એટલા આદરણીય મિતલિયા સાહેબે વેબિનાર કરાવીને આપણને છે ને મગજની અંદર ઉતારી. નાગકેશર નું નામ નાગકેશર, કેસર શબ્દ આવે એટલે ઘણાને એવું લાગે કે ગરમ હશે, પણ નાગકેશર શીત છે, ગરમ નથી, અને પ્રદર રોગની અને પ્રમેહાદિકની મુખ્ય દવા છે. તો અપાન વાયુ પછી આવે છે વ્યાન વાયુ. પેલા આપણે પ્રાણવાયુ ની અંદર કફ અને પિત્ત મિક્સ થાય તો શું થાય એની વાત કરી. પછી ઉદાન વાયુની અંદર કફ અને પિત્ત મિશ્રિત થાય તો શું થાય. ત્યાર પછી સમાન વાયુની અંદર કફ અને પિત્ત મિક્સ થાય તો શું થાય. ત્યારબાદ અપાન વાયુ, એમાં કફ અને પિત્તના લક્ષણો આવે તો શું થાય. આટલી વાત આપણે અહીંયા 4 ની થઈ ગઈ. 5મું હવે એક જ બાકી વાયુ રહ્યો છે વ્યાન વાયુ. તો વ્યાન વાયુની વાતો કરી
અને આજે આપણે આજના વેબિનારને પૂર્ણ કરશું. તો કફ અને પિત્તથી આવૃત થયેલા વ્યાન વાયુના લક્ષણો શું હોય? તો વ્યાને પિતાવૃતે દાહો ગાત્ર વિષેપણમ કલમ ગુરુણી સર્વાંગ ગાત્રાણી સ્તંભનમ સચાસ્તિ પરવ્રણ લિંગમ કફમ વૃતે વ્યાને ચેષ્ટા સ્તંભસ્તથેવ ચ વ્યાને પિતાવૃતે દાહો ગાત્ર વિષેપણમ કલમ પિત્તથી આવૃત થયેલો ત્યારે વ્યાન વાયુ, જો દાહ તો બધા જ વાયુની અંદર આવ્યો જ છે અને આપણે એને સમજ્યા છીએ. તો જ્યારે વાયુની સાથે પિત્ત અને કફ આવે તો બે વસ્તુ આવવાની ના આવવાની. પિત્ત એટલે દાહ, સડો ઉત્પન્ન કરવાનું કાર્ય તો કે પિત્તનું, સડો મટાડવાનું કાર્ય પણ પિત્તનું. જ્યારે પિત્ત પાચક હોય ત્યારે બોડી માટે એક્ટિવ હોય છે, ને અમ્લ બને ત્યારે અનએક્ટિવ થઈ જતું હોય છે, ત્યારે નુકસાન કરતું હોય. બાકી પિત્ત વિના જીવન નથી, કફ વિના જીવી શકાતું નથી, વાયુ વિના તો 10 મિનિટે ન જીવી શકાય. મુખ્યત્વે એટલે વાયુને ગણવામાં. તો વ્યાને પિતાવૃતે દાહો, પિત્તથી આવૃત થયેલા વ્યાન વાયુને લીધે બળતરા, અવયવોનું વિક્ષેપણ તથા જેવા લક્ષણો ઉત્પન્ન થતા હોય છે. કફથી આવૃત થયેલા વ્યાન વાયુને લઈને સર્વાંગે ભારેપણું, અસ્થિઓ અને સાંધાનું જકડાઈ જવું. વાહ વાહ વાહ. અસ્થિ અને સાંધાનું જકડાઈ જવું તથા હાથ પગની ચેષ્ટામાં સ્તંભ થાય છે. સ્તંભ થાય, ભારેપણું થઈ જવું. આવરણ એટલે વાયુની ગતિનો અવરોધ થવો. વિમર્શ પિત્ત કે કફ દ્વારા પ્રાણાદિ વાયુનો અવરોધ થવાથી તેની ગતિ વિલોમ થાય ત્યારે આવૃત થયેલો કહેવાય. આવૃત એટલે શું, એના વિશે થોડીક આમાં વાત લખી હતી, તો મને પણ એમ થયું કે આપણે એનો વિમર્શ જોઈ લઈએ. તો ધ્યાન વાયુમાં પણ બળતરા તો મુખ્ય જ છે. બળતરા માટે શું કરવું? આપણે બધા જ 5 પ્રકારના વાયુઓની સાથે મિક્સ થયેલા કફ પિત્તથી સમજી ચૂક્યા છીએ. તો બળતરાની મુખ્ય દવા 2, એક શીતોપલાદી, વરિયાળી, ધાણા, જીરું અને સાકર. આ પિત્ત માટે સરસ મજાની દવા છે, એના વિશે આપણે આગળ પણ વાત કરી ગયા છે. કફ માટે ત્રિકટુ, હમણાં બતાવ્યું એ બધું પિત્ત માટે. વાયુ માટે થઈને હિંગાષ્ટક ચૂર્ણ, લવણ ભાસ્કર ચૂર્ણ, શંખવટી, ઘણી બધી દવાઓ છે. વૈદ્યોના માર્ગદર્શન સાથે આપણે આગળ ચાલીએ ને તો બહુ જલ્દી આપણે સારા થઈ જઈએ. અને બીજી એક વાત કરી દઉં છું કે રોગની શરૂઆત હોય ત્યારથી જ રોગને ક્લિયર કરવાની કોશિશ કરીએ ને તો ઘણું બધું આપણે ઘણા બધા પ્રકારની દવાથી બચી શકાતું હોય છે. તો સાંધાનું જકડાઈ જવું, અસ્થિ અને મજ્જા એટલે અસ્થિ અને સાંધા. તો સ્વરાંગ જ્યારે વ્યાન વાયુ છે ને એ કફની સાથે મિક્સ થાય ત્યારે જ રૂમેટોઇડ આર્થરાઇટિસ, ગાઉટની શરૂઆત થાય. આરએ ફેક્ટર અને યુરિક એસિડ આપણે કરાવતા હોય અને ત્યારે અસ્થિના સાંધા અને આપણા શરીરના સાંધા એટલે જનરલ અસ્થિના જ સાંધાઓ હોય છે, જેમાં સ્પાઇન, આપણી સ્પાઇનલ કોર્ડ પણ આવી જતી હોય છે. એની અંદર એના 3 પ્રકાર: સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ, લંબર અને સેક્રમ. એટલે સર્વાઇકલ, લંબર અને સેક્રમ. આની અંદર જ્યારે વ્યાન નામનો વાયુ કુપિત થઈ અને કફની સાથે જ્યારે મિક્સ થાય, આવૃત થાય, ત્યારે આપણા શરીરની અંદર વાના રોગો આવે. જો અહીંયા આમ વાતને નથી કરી, અસ્થિવાત અને સંધિવાતની આપણે વાત કરીએ. આમ વાત એક ચોખ્ખો વાત છે ને એમાંથી ધીમે ધીમે જ્યારે આમ વાત જૂનો થાય, ક્રોનિક ડિઝીઝ ઓફ ધી વાતરક, એ જ્યારે જૂનો થાય ત્યારે જ અસ્થિ અને સાંધા સુધી પહોંચતો હોય. સાંધાની અંદર દુખાવો હોય છે, પણ જ્યારે અતિશય સાંધાની અંદર એની અસર આવે ત્યારે પંગુમ માણસની સ્થિતિના હાથ પગ ના આંગળા બેન્ડ થવા માંડે છે. જ્યારે વાત રક્તની અંદર આવ્યા પછી એમાં એક સંધિની અંદર સૂળ ભોકાતી હોય એવી દુખાવો થતો હોય છે અને સાંધાની અંદર જકડાઈ જતા હોય. તો એમાં વાયુ કયો જવાબદાર છે? તો કે વ્યાન વાયુ. વ્યાન વાયુ કફની સાથે મિશ્રિત થાય, આવૃત થાય ત્યારે શરીરની અંદર ભારેપણું આવે. ભારેપણું એટલે સ્ફૂર્તિ નહીં, ઊભું થવામાં આપણને થોડી તકલીફ પડે.
જેમાં સ્ફૂર્તિનો અભાવ, આપણે કહેતા હોય ને કે એકદમ ફટાક દઈને એકદમ સફાળા બેઠા થઈ જાય, આવું ન થવાય એને ભારે પણ આપણા શાસ્ત્રની અંદર એને કહ્યું છે. તો હાથ પગની ચેષ્ટામાં સ્તંભ થાય, હાલી ચાલી ન શકાય આવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય તો વ્યાન વાયુ જ્યારે કફથી મિશ્રિત થાય ત્યારે આવું થાય છે. અને વ્યાન વાયુ પિત્તની અંદર આવે ત્યારે એના તો પિત્તના તો જનરલ લક્ષણો એટલા બધા સરળ છે ને કે એમાં બે જ વસ્તુ વધારે હોય છે, બળતરા, તંદ્રા, વિક્ષેપણ, આવું બધા લક્ષણો આપણને જોવા મળતા હોય છે. ચિત્તભ્રમ, પિત્તભ્રમ, ચિત્તભ્રમ, પિત્તભ્રમ થી ચિત્તભ્રમ થાય, આવા એના બે ત્રણ લક્ષણ છે. પણ કફ અને વાયુ, કફના પ્રકાર 20 છે, વાયુના પ્રકાર 40 છે. 40 વાયુમાંથી વાયુ વધારે પડતું માનસિક રોગો સાથે પિત્ત વધારે સંકળાયેલું હોય છે. અને કફ છે એ સર્વોપરી છે. આપણા એક એક સાંધાની અંદર કફ છે એ ગોદડીના સ્વરૂપે આખા શરીરમાં વ્યાપેલો છે. એના માટે હમણાં આપણે વાત કરેલી કે કેટલા પ્રકારના એમના પ્રકાર છે એના વિશે વાત કરી છે. ક્લેદન, સ્નેહન, અવલંબન, શ્લેમક અને રસન, એના વિશે. અને પાચક પિત્ત, ત્રાજક પિત્ત, રંજક પિત્ત, આલોચક પિત્ત અને સાધક પિત્ત, આ બધા ઉપર હવે મને એવું લાગે છે કે અહીંયા આજના દિવસના સમયને અનુરૂપ મારું આજનું વક્તવ્યને પૂર્ણ કરતા સર્વત્ર સુખીને સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે વાત કફ અને વાત પિત્ત જે 5 વાયુ છે, પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, અપાનવાયુ અને વ્યાનવાયુ, એના ઉપર શું અસર થાય છે, એ વાયુની અસર શું થાય છે, કયા કયા અંગો ઉપર અસર થાય છે, એની સરસ મજાની માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યો વેબિનાર. અને વાયુથી 80 પ્રકારના રોગો, પિત્તથી 40 પ્રકારના અને કફથી 20 પ્રકારના રોગો, અને બાકી જે દ્વિદોષને કારણે કે ત્રિદોષને કારણે થતા રોગો હોય એ પણ અલગ હોય છે. પરંતુ વાયુથી 80 પ્રકારના રોગ અને પિત્તથી 40 અને તેમજ કફથી 20 પ્રકારના રોગો. અને દ્વંદ્વજ એટલે કે 2 દોષથી થતા રોગો, તો એની આજે દ્વંદ્વજ રોગોની ઉદર રોગોની સરસ ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબનો, સરસ રહ્યું વક્તવ્ય. અને સાથોસાથ જે દ્વંદ્વજ જે રોગો છે એની સારવાર પણ વિશે પણ સરસ માહિતી આપી. કફની સારવાર, પિત્તની સારવાર અને વાયુની સારવાર. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. આભાર પુરોહિત સાહેબ. સરસ.